ચાલો વાર્તા સાંભળીએ ને. એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે. બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હુપાહુપ કરતો રહે. શિયાળો શરૂ થયો. ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને તો ઠંડી લાગે એટલે એ એક ડાળથી બીજે ડાળ ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, એટલે કે નવાઈ લાગે જોઈને. થોડા માણસો ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે તો કૂદકા માર્યો. તેણે તો ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો. હુપા હુપ કરી દોસ્તોને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કરે, આહા હા, ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાંથી ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ઠંડીથી બચવા હું તેમને માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ, તાપવા આવ. ચટપટ કહે, ના સોરી હો ખટખટ, હું તો માળામાં છું. મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તે કંઈ હોય? આટલી બધી ઠંડી છે ને? સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે છે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને. ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને તમે મારા મિત્ર થઈ ઘર બનાવતા નથી. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધાએ સાથે હુપા હુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાંય ડરીએ છીએ. હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાં જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને તેના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગરીબાઈએ માળામાંથી ઝૂલતા બૂમ પાડી, ખટખટ, એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડો મારીને ગયો અને ગાવા લાગ્યો, ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાંય ડરીએ છીએ. હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ. ચટપટ સુગરી તો પોતાના માળામાં ઝૂલતી રહી ને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. ગડરડ ધૂમ, ગડરડ ધૂમ. વીજળીના કડાકા ભડાકા અને વાદળોના ગડગડાટ. બધા ઝાડ પાણીથી તરબોળ. બધી જ જળબંબાકાર. ખટખટને તો તેના દોસ્તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે પાણી જ પાણી. ઠંડીએ ખૂબ લાગી. માળામાં સુગરી ફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા, પૂંછ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાંય ડરીએ છીએ. હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા.